રામ રામ બધાને. અને બોલતા ની ખરોપી ના આયા હું નહીં અસલ પઠ્ઠા છે એટલે ખરોપી નથી આયા. નહીં તો આપણો માંડવો હોય ખરો પીધેલો હોય અને ઢોલકું વાગતું હોય તે જુદો વટ પડે. જાનમાં આયા છે એટલે બધા અસલ મલકાઈ રહ્યા છે. અહીંયા આગળ આપણા આવેલા બધા પરુણા લાડીવોર અને બધા હગા હોય બધાને રામ રામ. આપણો આ જુદું વિવાહ છે અને જુદા વિવાહમાં બધા બઠા છે, બીજા ભાળવા આયા, બીજા કેવું પડે છે એમ કરીને પણ ભાળવા આયા. પેલા એકલા એકલા માંડવા હોય ને તે પાછા બધા, કારણ કે લાડી ગણીનો ઓર ગણીનો પાર ઉસળી પડે. બીજો સત્તૈયો હતી લઈને આવે હું. પણ આ લગ્નમાં આપણા સાહેબે કીધું એમ જે ખોટા મોટા ખર્ચા છે ડીજે ના, ફરાના, દારૂના, બિયરીના, આ બધા ખર્ચા મટાડવા માટે આ સાહેબોએ અસલ આ વાત કરી છે. અને એના હારું આપણે બધા ભેગા થયા છે. અને આમાં જે પણી રહ્યા છે 4 વોર અને 4 લાઠી એ સુખી થવાના છે. હાથે હાથે આપણે પણ સુખી થવાના છે. આપણો ખોટો ખર્ચો છે એ આમાં બચવાનો છે. એટલે આવું લગન થાય, આવા વિવાહ થાય તેમાં આપણને આપણા સમાજમાં જે ખર્ચો ખોટો થાય, આપણા કુટુંબમાં ખર્ચો થાય ખોટો, એ બધો બચવાનો છે. એક ફળિયામાં એક ઓર હોય પણ આખો ફળિયો દેવાદાર થઈ જાય. કે કેમ? દેશ શું કરવાનું એટલે નોતરું મેલવું પડે, એટલે નોતરું પસંદ બમણું મેલવું પડે. દિનહારું આવું આ સાહેબોએ આયોજન કર્યું છે. એટલે આવા સમૂહ લગ્ન આ વર્ષે 4 થયા પણ આવતા વર્ષે 40 થી વધારે થાય એવી આપણી અપેક્ષા રાખીએ છીએ. અને આ માંડવો છે, આ ઘણું મોટું મેદાન છે. આપણું હો થઈ જાય ને તો પણ પહોંચી વળવું. એટલે આપણો ખોટો ખર્ચો થતો આપણા ભીલુનો અટકાવવાનો છે. સાહેબે કીધું તો આ જોડાને ખૂબ ખૂબ અભિનંદન, જોહાર. આપણા ગીતું ગવાય, આપણી સંસ્કૃતિ ગવાય. હમણાંના સોરા છે આ ગીતું ભૂલી જા અને આપણા નાચવાના શાળા ભૂલી જા. કે કેમ ભૂલી જા? હા, સાહેબે કીધું એમ ડીજે આવ્યો અને ડીજે ના ગીતું વાગે એટલે મારી ભાઈઓ, બહેનો, કાકીઓ, ભાભીઓ ને કોઈને ગીતું ગાવાનો ટાઈમ મળે નહીં અને ગીતું ગાય નહીં. પેલું વાગી પડે ઢમ ઢમા ઢમ ઢમ એટલે પેલા બધા હરુડ દિન નાચવા જતા રે. કાંતા ગીતું ગવાય અને ગીતું ગવાય. લાડો હોય, લાડી હોય, હારી શું કરવાનું છે, હારિયા શું કરવાનું છે તેના ગીતું અમારી ભાઈઓ, બહેનીઓ, કાકીઓ, બાપીઓ, ભાભીઓ બધીઓ હાનમાં સમજાડતે કે તારે હારીમ જઈને શું કરવાનું છે, કેવો વ્યવહાર કરવાનો છે. એના બધા આ હાનમાં સમજાડતેલા એ ગીતું આપણા મટી ગયા એટલે આપણી સંસ્કૃતિ ભૂલાઈ ગઈ. હા, બા ઢોલ વાગતેલો અને બધા સાળે સાળે નાચતેલા. એમાં આપણું જીવન, આપણો સંસાર છે, આપણું શરીર છે એ પણ હસવાઈ રહે. કારણ કે એના હાથ સાળા છે એ પણ એના રાગે રાગે નસાય અને આપણું નાચીએ. તે આ વર્ષથી ગયા વર્ષથી ચાલુ કર્યું છે એટલે અસલ ચાલી રહ્યું છે. અમારા ધાનપુરમાં સાહેબ 40 ગામો મેળ પડ્યો છે. હજુ 22 ગામો હજુ બાકી છે પણ આવતા વર્ષે મેળ પડી જાય. એટલે બધાને પૂછીએ એટલે તમારું વિવાહ કેટલાકમાં પત્યું? તો કે સાહેબ 3 ની મહિમાં પતી ગયું. અને પેલામ હોય તેમ કે દહેજ થઈ જાય. બીજા આ 3, 3.5, 4 નોતરું પડી હોય ને બીજા કે વેજવા કાઢવા પડે અને વ્યાજવા કાઢીએ તે પાછા એ ધોઈએ કેરે બીજા 4-5 વર્ષ કે 8-10 વર્ષ લાગી જાય. એટલે આ વ્યાજવા હાલ કાઢવા પડે નહીં. અને આમાં આપણું બધાને આપણી સાથે સમજાડવું બધાને. અને આમાં આવા સમૂહ લગ્નોથી આપણું ઘણું ઓછું દેવું થવાનું છે. અને આપણા સોરાને ભણાવવું અને આપણા સોરા ભણી ગણી અને આ સાહેબો બેઠા એવા સાહેબ થાય
એવી બધાને શુભેચ્છા પાઠવું છું. ના માંડે વડે માડીને બાપો બેઠા રે સોગલું રળકે છે. ભાઈને માંડવે સાહેબો આવીને બેઠા રે સોગલું રળકે છે. તારા બાયાની ઘડીક વાત જોતો રે સોગલું રળકે છે. તારા કાકાની ઘડીક વાત જોતો રે સોગલું રળકે છે. ભાયા ઘોડો ઘોડો ભીડ રે વાગડમાં જાય લાડણી લેવા રે. ભાયા ઘોડો ઘોડો ભીડ રે વાગડમાં જાય લાડણી લેવા રે. લાડાણી તે મોહગી જામલાયા સુવાળમાં જાય લાડાણી લેવા રે. લાડાણી તે મોહગી સંભળાયા સુવાળમાં જાય લાડાણી લેવા રે. બાયા ધામ ધામ સાલો વેડ લેવા જાય. બાયા ધામ ધામ સાલો વેડ લેવા જાય. તારી બેનીઓ વાહે ગેલે રે સોગલું રળકે છે. તારી મામીઓ તે વાહે રહી ગેલ્યો રે સોગલું રળકે છે. સુંડાડ તારા વીરા સુંડાડ તારી ભોજાયો સુંડાડી જાનલી જરાયાના. સુંડાડ તારી બેનીઓ સુંડાડ તારા બનવી સુંડાડી જાનલી જરાયાના. આ માંડવાના ગીતો કારણ કે આ મારી બુનો ગાય, ભાભીઓ ગાય, કાકીઓ ભોજાઈઓ બધીઓ ગાય, અને આ શબ્દો છે આપણા સોરોને કાને પડે. ભોજાઈ કોને કહેવાય, ભાઈઓ કોને કહેવાય, વીરો કોને કહેવાય, એવા આ શબ્દો આપણા સમાજને ખૂબ ઉપયોગી છે અને આ શિક્ષણમાં ઉપયોગી થશે. ત્યારે રામ રામ.